સ્તુતિઓ ચરે, જેના રોમ શૂયણું છિદ્રમાં બ્રહ્માંડ કોટી ફરે. માયા કાળ રવિ શશી સુરગણો આ જ્ઞાન લોપે ક્ષણ. એવા અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાનની જય. હરિ પ્રસાદ સ્વામી મહારાજની. આપણે બધા હિન્દુ ધર્મમાં આનંદ કરીએ છીએ અને એમાં પણ આપણને ભગવાન સ્વામિનારાયણ મળ્યા. તમને બધાને એક અનુભવ હશે, તમને બધાને એક અનુભવ એવો હશે કે આપણે બધા લગભગ જન્મથી હિન્દુ જ છે અહીં બેઠેલા બરોબર, પણ આપણને ભગવાન સ્વામિનારાયણ મળ્યા ને પછી આપણા જીવનમાં એક અલગ પરિવર્તનની શરૂઆત થઈ છે. અને હું તમને એનાથી વિશેષ એક અનુભવ હું તમને કહું મારો. એમાં પણ મને સ્વામીજી મળ્યા ને એમાં બહુ એ છે. હું ઘણી બધી વખત એવું વિચાર કરું કે દરેક સંપ્રદાયમાં દરેક ધર્મમાં કંઈક ને કંઈક સાધના કરવાની કહી છે. તો તમે ઘણા હરિભક્તો છે ને જે પૂનમ ચાલીને ભરે છે અને પછી હમણાં ચાતુર્માસ છે, તમે ઉપવાસ કરતા હશો, કોક ધારણા પરના, કોક ચાંદ્રાયણ, કેટલું. હમણાં એક જણ મને કહે કે સ્વામી એક પૂનમ છે ને આપણે કાવડ યાત્રા રાખવાની છે. બરોબર, કેટલું કરતા હોઈએ. આમ સાધનામાં જોઈએ તો ચાંદીની તુલા કરવી એ બી સાધનામાં જ આવી જાય નહીં આમ. કારણ કે આપણે સ્વામીજી આમ મુઠ્ઠીભર હરિભક્તો છે અને જોર કેવું પેલી ખિસકોલી જેવું કરીએ છે. ગણ્યા નહીં, વીણ્યા નહીં, તોય તારા આભમાં સમાય એવી આપણી સ્થિતિ છે સ્વામીજી. મને ઘણી બધી વખત એવું મને આમ બેઠો હું વિચાર આવે. સ્વામીજીને મળતા પહેલાં મેં ખૂબ મારો સ્વભાવ સાધન પ્રિય હતો. સ્વામીજી તપ કરવું એ મને ગમે, પણ સ્વામીજીના દર્શન થયા અને સ્વામીજીને મેં સાંભળ્યા. મારી જે તપ કરવાનું એ હતું ને એ મને આમ એવું લાગે સતીશભાઈ કે કોઈક જગ્યાએ એ મુકાઈ ગયું. હું આ વસ્તુ વારે વારે બોલતો, પણ હમણાં 2 દિવસ પહેલાં જ એક મહાતપસ્વી એવા સંત છે એમની જોડે બેઠો હતો. પ્રસંગ તમે સાંભળજો, તમને ખ્યાલ આવશે આપણે જે વાત કરવા માગીએ છીએ ને. એમની જોડે હું બેઠો હતો એટલે આ જ વાત નીકળી કે સ્વામીજી મળ્યા ને બધા સાધનો મુકાઈ ગયા, છૂટી ગયા એમ. ત્યારે એ મને એવું બોલ્યા કે ખરેખર તમે શું કહેવા શું માગો છો એમ, કે તમારી સાધના છૂટી ગઈ છે? એટલે મેં કહ્યું હા છૂટી ગઈ છે. મેં એકદમ સહજ એની અંદર એવું કહ્યું. ત્યારે મને કહે કે ના, તમારી સાધના છૂટી નથી, તમારી સાધના બદલાઈ ગઈ છે. ખ્યાલ આવ્યો? પછી એ મને બોલ્યા કે વ્રત કરવું, તપ કરવું, ઉપવાસ કરવા, જપ કરવું એ બધું અલગ વસ્તુ છે, પણ સ્વામીજીની જે એક વિચારધારા છે
કે નિર્દોષ બુદ્ધિનું બુલબુલ થવું, ભગવાન, સંત અને સત્સંગી, ધામ, ધામીને મુક્ત, એ ત્રણેયને વિશે નિર્દોષ ભાવ રાખી અને જીવન જીવી જવું આત્મીયતાથી, એ એક નવા પ્રકારની સાધના આપણને શરૂ થઈ છે. એમ કીધું, હા એ વાત તો સાચી, કારણ કે સ્વામીજીએ તો કેવું શરૂ કર્યું, ભગવાન દિવ્ય વિગ્રહ ધારણ કર્યું હોય અને એની અંદર પ્રગટ થાય ને સ્વામીજી, તો આપણને મનાય. હું આ વાત કાયમ તમને કહું છું, સંત સ્વરૂપે પ્રગટ હોય અને એમાંય કંઈક ચરિત્ર કરીએ તો આપણને ઘૂંટી ઘૂંટીને પાયું છે, તો આપણે ત્યાંય દિવ્ય ભાવ રાખીએ. સત્સંગીમાં પ્રગટ થાય ત્યારે રે. પણ કાલે જ હું વાત કરતો હતો રાહુલભાઈ જોડે, ત્યારે મેં એક વાત કરી કે સર્વત્ર બ્રહ્મ જોવો તો ગુરુમાં દેખાય. અને કઈ એ નાની કક્ષા ના કહેવાય, ગુરુમાં ગુરુ સાક્ષાત પરબ્રહ્મ છે એવું જે હૈયાને વિશે મનાઈ જવું ને, એ કંઈ સામાન્ય અવસ્થા નથી. એના માટે ખૂબ બૌદ્ધિક પણ તપ છે, મનનું પણ તપ છે, શાસ્ત્રનું પણ અધ્યયન જોઈએ, અનુભવ સિદ્ધ અવસ્થાઓ જોઈએ, ત્યારે એ વસ્તુ થાય છે, કંઈક સામાન્ય નથી. પણ જ્યાં જુએ ત્યાં તું રામજી જુએ, એ અવસ્થા તો એના કરતાં પણ મોટી છે. કારણ કે અને એવા સંતો આજે ધરાતલ ઉપર છે, પૃથ્વી ઉપર છે. અને હું આમ સ્વામીજીના દર્શન કરું, એટલું બધું નિર્દોષ, અપેક્ષા વગર, કોઈ કંઈ પણ કે કેવળ સેવાનો ભાવ. હું તમને એવું કહું ને કે સહજ કોકને ઉલટી થઈ હોય ને, તો આપણે ત્યાં ઊભા ન રહી શકીએ. એને પકડવો કે સાફ કરવો એ તો દૂરની વાત છે. પણ હમણાં દિવેશભાઈએ જે વાત કરી ને, આપણે જે બોલીએ છે, આપણા વર્તનમાં સતત એક પ્રકારની ઉલટી છે. આપણે આમ સતત સ્વામીજી દુઃખદ અવસ્થાનું બોલતા હોઈએ છીએ. આપણા વાણીમાં સતત ફરિયાદ છે, સતત અપેક્ષા છે. આપણને કોઈક જગ્યાએ કંઈક ને કંઈક ઓછું જ પડે છે. અને એ ફરિયાદ સતત આપણા જોડે રહેલા વ્યક્તિ, સત્પુરુષ અને ભગવાન સામે છે. આમ તમે જોશો ને તો તમને એ વસ્તુનો ખ્યાલ આવશે. તો એના લીધે સ્વામીજી શું થાય છે, આપણો ભગવાનનો સંબંધ તૂટી જાય છે. આપણને જ્યાં જ રામજીની વાત તો છોડ દો, બરોબર, પણ તમે મારી વાત ખૂબ ધ્યાનથી સાંભળજો. પણ આપણને જે મસ્તી રહેવી જોઈએ ને, એ રહેતી નથી. આપણે હંમેશા એ વાત કરી રહ્યા, અહીં તમે જે બેઠા છો ને, એમાં ભગવાન સ્વામિનારાયણનું જે આ વચન છે કે હું અંતકાળે દર્શન દઈને તેડી જઈશ, એમાં કેટલાને અવિશ્વાસ છે? હાથ ઊંચો કરો. જેને એવો વિશ્વાસ ના હોય કે મહારાજ મને તેડી નહીં જવાના, એટલા હાથ ઊંચો કરો. જો આ કેવી આશા છે, અને આ નિશ્ચય પણ હશે. કોકને આશા હશે અને કોકને નિશ્ચય પણ હશે. પણ તોય મસ્તીમાં રહેવાય છે. સમજો કે આ ભરત મામા છે, બરોબર, 45 વર્ષની ઉંમર થઈ છે અને નોકરી કરે છે, સુખે દુઃખે, શિફ્ટવાળી નોકરી છે, ગાડી બાડી છે, બરાબર, ચાલીને જવું પડતું હોત તોય કરત, ચાલત તો નહીં જ, બરાબર. પણ એ જો એવું હોય
કે 55મા વર્ષે પછીને આખી જિંદગી ચાલે એટલું પેન્શન મળશે, તો હમણાંના જે 10 વર્ષ છે એ એમના સુખેથી જાય? તો એ 10 વર્ષ રડશે કે 55 વર્ષે સંપૂર્ણપણે સુખી થઈ જવાના છે એ વિચાર સાથે જીવશે? એ વિચાર કરો. અને જો એ 10 વર્ષ કેવળ ને કેવળ ફરિયાદ કરીને જ જીવશે, તો હું એવું સમજુ છું કે એમને જે 55મા વર્ષે જે પ્રાપ્તિ થવાની છે એમાં એમને સુખ આવશે? હું કાયમ એક પ્રસંગને વાગોળું છું ને. 2 સંતો તપ કરી રહ્યા હતા, હા, અને એ 2 સંતોને નારદજીએ પ્રગટ થઈને કહ્યું કે તું જે ઝાડ નીચે બેઠો છું ને, એટલા વર્ષો થશે ને પછી તને ભગવાનનો દર્શન થશે. તો એક હતા ને એ રોવા માંડ્યા કે અરે બાપરે, ઝાડના પાન ગણ્યા નહીં, વીણ્યા નહીં. અને બીજા હતા ને એને સ્વામી નારદજીએ એવું કહ્યું કે આ ઝાડના પાન, એટલા વર્ષોની તારી સાધના, ભગવાન મળશે. નાચવા માંડ્યા. તો પેલા જે દુઃખી થતા હતા એમણે પૂછ્યું કે તું નાચે છે શું? તો કે કન્ફર્મ થઈ ગયું છે ને કે આ ઝાડના પાન. નારદજી મળ્યા નતા ત્યાં સુધી તો કન્ફર્મ જ નહોતું કે ભગવાન મળશે. 2 વાતો ફાઇનલ થઈ ગઈ. એક તો ભગવાન છે અને બીજી કે આપણને મળવાના છે. હવે ભગવાન તો કાલાતીત છે, એને આ ઝાડના પાન કેટલા ઉડાડવા, કેટલા રાખવા, શું કરવું ને એ બધું એના પર છોડ દો. આપણે શું ખ્યા થઈ ગયા? આપણી સ્વામીજી એવી અવસ્થા છે. આપણે રડવું કે આપણે હસવું. અને ખૂબ 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 સ્વામીજી ભગવાન સ્વામિનારાયણે જે વરદ માગ્યું કે મારા હરિભગતને અન્નદાત ને વેર નહીં, મારો સત્સંગી સુખી સુખી સુખી, એની લાજ ન જાઓ. એમાં સ્વામીજી કોક જગ્યાએ આપણે કેવળ ને કેવળ ભેગું કરવા માટે જ મંડ્યા હોઈએ, વ્યવહારિક રીતે જ જો સુખી થવા માટે મંડ્યા હોઈએ તો સહેજ આપણી ભૂલ પડે છે. હા, જાગજો. એમાં ભગવાન તમને સૂના નહીં મૂકે, તમને અધૂરા નહીં મૂકે, તમને તૃપ્ત કરશે. પણ આપણે ઓડકાર કંઈક બીજી વસ્તુનો લેવાનો છે. આપણે ઓડકાર શ્રીજી મહારાજનો લેવાનો છે. આપણે સંતમાં ગુલતાન થવાનું છે, તો આપણાથી ભગવાનમાં ગુલતાન થવાશે. નહીં તો આપણી ગાડી એક જણને સ્વામીજી ન્યુઝીલેન્ડ જવાનું હતું. સાંભળેલો પ્રસંગ હશે તમે. ન્યુઝીલેન્ડ જવાનું હતું 6 મહિના પહેલાં. કે સ્વામીજી જેટલા જણાવે એને કે હું ફલાણી તારીખે ન્યુઝીલેન્ડ જઉં છું, ફલાણી તારીખે ન્યુઝીલેન્ડ જઉં છું, ફલાણી તારીખે ન્યુઝીલેન્ડ જઉં છું, આટલા વાગ્યાનું ફ્લાઇટ છે ને અહીંથી કનેક્ટેડ છે ને લેઓવર આટલો છે ને એ બધી કથા. એટલે હરખ એને એમ સ્વામીજી આપણે જો અક્ષરધામ જવાનું હોય તો આપણને એટલો હરખ હોવો જોઈએ ને. આ તો કે મારી મચેડી જાણે પેલી ગાડીમાં બેસાડી દીધા હોય અને પછી અને એટલો બધો હમણાં મને ઘણા બધા હરિભક્તોએ પૂછ્યું કે સ્વામી આ વખતે જમવાનો કોઈ નિયમ જ નહીં આપ્યો, આ વખતે મોબાઈલ માટે કોઈ નિયમ જ નહીં આપ્યો. બધું ટ્રેનિંગ થઈ ગઈ છે ગયા વર્ષે, જેને પાળવો હોય એ જાતે પાળે. એક હરિભગતને તો મેં કહ્યું બધું જમવામાં શું કરવાનું છે એ વસ્તુ અલગ છે, પણ સ્વાદ મૂકવાનો છે એ ખૂબ મહત્વનું છે. તમે જમવાનું મૂકી દો છો, સ્વાદ મૂકી શકો છો? આમ એટલા બધા એના માટે લહારિયા છે, એટલું બધું આમ સ્વાદ માટે ધમ પછાડા છે.
એક હરિભગતને તો મારે કહેવું પડ્યું, હું કીધું 4 મહિના સહેજ બી બહારનું ખાવાનું નથી. તમે સમજો છો બહારનું ખાવું એટલે શું? એ સ્વાદ જ છે. ડિસ્ટ્રેક્શન થાય, આપણું ધ્યાન આ બધી પ્રવૃત્તિની અંદર જ્યારે જાય ત્યારે આપણનું જે કનેક્શન છે ને એ સ્વામીજી તૂટે. એટલે વૃત્તિ છે ને અખંડ ભગવાનની અંદર રાખવાનું. પહેલું જ વચનામૃત, ગઢડા પ્રથમનું પહેલું જ વચનામૃત, ભગવાને શું વાત કરી કે મૂર્તિને વિશે અખંડ ચિંતન રાખવું, સ્મરણ રાખવું, ધ્યાન રાખવું એ કઠણમાં કઠણ સાધન છે. પણ એ સહેલું થઈ શકે ક્યારે થાય? પ્રથમનું 18 આપણે જો ધ્યાનથી કે શું પંચ વર્તમાન આપણા જો બરોબર એ થાય. અને આપણને તો એવું જ હોય ને કે હું તો લસણ ડુંગળી ખાતો નથી, હા, લસણ ડુંગળીથી જ કટ કરી એટલે બીજું બધું તો સ્વામીજી છૂટી ગયા. પણ ઘણા હરિભક્તો મને હમણાં બધા 2-3 પ્રસંગો થયા ને તો મને ઘણા હરિભક્તો મને કહેવાય, બહારના જે હોય ને એ કહેવાય મને કે સ્વામી ખબર જ ના પડી, બોલે લસણ ડુંગળી વગરનું જમણ હતું, એટલું જોરદાર જમણ, એટલું જોરદાર. પ્રસાદ ખ્યાલ આવે છે? આપણે એટલું બધું શોધી નાખીએ છીએ, એટલું બધું વિકલ્પ શોધી નાખીએ છીએ. અને આપણે જ્યારે વિકલ્પ શોધીએ છીએ ને તો આપણે શું વિચાર કરીએ છીએ કે આ ધર્મ જ છે. આપણે ધર્મની બહાર તો જતા નથી. આપણે ધર્મની બહાર તો જતા નથી. અને આ તો મેં તમને જે ઉદાહરણ આપ્યું એ જમવાનું આપ્યું. કેટલી બધી વસ્તુઓમાં હશે. અને એના લીધે આપણો ભગવાન જોડેનો સંબંધ તૂટે છે. સ્વામીજી, સંબંધ તૂટે એટલે શું થાય? હમણાં જે હરિભગતને હું યશ મળતા આવ્યા છે, મને કે સ્વામી મને બીક લાગે છે. મને કેવી બીક લાગે છે? મને કેવી બીક લાગે છે? તો બોલે હું ઘરમાં બેઠો હોઉં ને તો મારે મારા છોકરાને એવું કહેવું પડે કે તું અહીં જ બેસી રહેજે, કશે જઈશ નહીં, અહીં જ બેસી રહેજે. મારાથી મને બીક લાગે છે, મારાથી રસ્તા પર નીકળાતું નથી. તમને એવું લાગે છે કે આ એક્સ્ટ્રીમ બીક છે, એક્સ્ટ્રીમ બીક છે. પણ તમે જોશો ને તો તમને બી ખ્યાલ આવશે કે કોઈને કોઈ રીતે તમને પણ કંઈક ને કંઈક બીક હૈયાને વિશે અખંડ રહે છે. એક ભય આપણને સતત સતાવતો રહે છે. એ જે ભય છે એનું કારણ છે કે ભગવાન જોડેનો આપણો સંબંધ તૂટે છે. જેતલપુરનું 5મું યાદ કરો. શું વાત કરે છે ભગવાન? કે ભગવાનના ભક્તને જે કાંઈ દુઃખ આવી પડે છે એ ભગવાનની આજ્ઞા ન પાળવાના લીધે, ઉલ્લંઘવાના લીધે આવી પડે છે, હે ને? બાકી ભગવાનની મરજીની અંદર રહે તો કેવી મરજી હોય? કેવી પાછી ભગવાને ત્યાં વાત કરી છે મરજી કેવી હોય? કે કોઈ રાજા થાવ તો થાય, કે આનું રાજ જાવ તો જાય, આવી મરજી હોય. અને એ મરજીની અંદર પણ એ રાજા થાવ તો બહુ આનંદ આવે, આપણે બધા રોજ રાજા થઈએ. પણ સ્વામીજી સમજો આ વાત મહત્વની કે રાજ જાઓ ત્યારે કેવી રીતે સુખી રહેવાય, ત્યારે કેવી રીતે અખંડ ભગવાનનો સંબંધ રહે, સ્મૃતિ કેવી રીતે રહે, હે ને? ગઢડા પ્રથમના 54માં શ્રીજી મહારાજ વાત કરે છે
જો કેવી સુંદર વાત કરે છે. પછી શુક મુનિએ પૂછ્યું છે, ગમે તેવો આપતકાળ પડે અને પોતાના ધર્મમાંથી ન ખસે તે કયા લક્ષણે કરીને ઓળખાય? ખ્યાલ આવે છે શું વાત કરે છે? જો ગમે તેવો આપતકાળ પડે, આપણને આપતકાળ પડે છે. શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે એક શ્લોક લખ્યો છે કે સામાન્ય સમય, સાધારણ સમયને વિશે ક્યારેય આપતકાળ ગણવો નહીં. ખ્યાલ છે? તમે વાંચ્યો છે? તમે રોજ શિક્ષાપત્રી વાંચો છો? હા, હું તો સામાન્ય જ કહું છું, બરોબર. કેવું લખ્યું છે ખબર છે? કે ગમે તેવો આપતકાળ આવીને પડ્યો હોય અને યજ્ઞનું શેષ હોય ને તો પણ માંસ ન ખાવું. આ શબ્દનો વિચાર કરો. તમને એવું થાય કે બધા દરવાજા બંધ, એવું જ થાય ને. અને સ્વામીજી ખરેખર બધા દરવાજા બંધ કરે ને તો તમને આકાશમાંથી લઈ લે, આમ તમને ઉપાડી લે. દરવાજામાં ચાલવાનું શ્રમ છે, આકાશમાં ઉડવાની આપણી તાકાત નથી. એ ઉપાડે ને તો જ જઈએ એવા છીએ આપણે. સિદ્ધાંત વાત કહું છું તમને. તમને ખબર છે શિવજીનું મંદિર કરવું હોય ને, શિવાલય કરવું હોય ને સ્વામીજી, તો શિવજીનું સ્વરૂપ દરવાજાથી ના લઈ જવાય, એને ઉપર આકાશમાંથી જ નીચે લાવવું પડે. ખ્યાલ આવે છે તમને? તો આપણે આમ ભગવાને આપણને મુક્ત કરવા માટે આ વાત કરી છે કે હું તમને એવું કહું છું કે દ્રઢતા શું જોઈએ છે? દ્રઢતા શું જોઈએ છે? મેં તમને હમણાં જે વાત કરી એ તો ખાલી ખાવાની વાત કરી, પણ કપડાં, વસ્તુ કહું એટલે તો સ્વામીજી બધું જ આવી ગયું. શું એમાં વસ્તુમાં તો ધન પણ આવી ગયું. હા, ફોર્મ ગમે તે ડિજિટલ થઈ ગયું હોય તો પણ એમાં બધું આવી ગયું. પણ આપણી વૃત્તિ જ્યારે એમાં જતી રહે તો વૃત્તિ જાય એનો અર્થ શું છે? લગાડવાની ક્યાં છે? હા ને, અને જતી ક્યાં રહે છે? એટલે હમણાં લગાડવાની છે અને જતી બીજે રહે છે. સંબંધ તૂટે, અને જેવો સંબંધ તૂટે એટલે બધા દુઃખ આમ ઊભા જ હોય. બધા દુઃખ આમ ઊભા જ હોય. આ એન્જિનિયરો છે ને એમને ખબર, પેલું બ્રિજ, પેલો ગટર બનાવે ને બ્રિજના, ત્યારે એ લોકો નીચે વેક્યુમ ક્રિએટ કરે દરેક ગટર માટે, બરોબર ને? હા હા, અંદર પાણીનું ટીપું ના જઈ શકે. હા, અને પછી જ્યારે બની જાય ત્યારે વેક્યુમ રિલીઝ કરી દે એટલે આખો જે ગટર એ પાણી એની આજુબાજુ ફરી વળે. પણ પછી એ ગટર પર લાખો ટન પાણી જતું રહે ને તો ગટર ત્યાંથી હલે નહીં. એમ સ્વામીજી ભગવાન સ્વામિનારાયણ પોતાના નામનું વેક્યુમ આપણી આજુબાજુ ઊભો કરીને આપણને ગટર કરી દીધા. પણ આપણે સારું લેવાય છીએ દરેક વસ્તુની અંદર, અને લેવાઈ જઈએ ને એટલે પછી આપણો પિલ્લર કાચો રહે. એટલે પછી જ્યારે સહેજ બી આપતકાળ આવે એટલે ઢૂસ એવું થાય છે. જો તો સ્વામીજી મારે મૂળ વાત તમને આ જે કરવાની છે તો આ કરવાની હતી કે તમે સાંભળજો મારી વાત. લેવાઈ જઈએ છે એ વાત તો સાચી છે ને, આમાં તો હાથ ઊંચો કરો કેટલા જણ, બરાબર? લેવાઈ જઈએ છે એ તો સાચી વાત છે. તો હવે શું લેવાવું નહીં જોઈએ એ વાત પણ સાચી ને સ્વામીજી? એ વાત તો એકદમ ક્લિયર છે. શું કે લેવાવું જોઈએ નહીં આપણે.
તો હવે શું એનો ઉપાય કરવો પડે કે લેવાવું કેવી રીતે નહીં જોઈએ, એનો ઉપાય કરવો પડે. અને એના માટે આપણે ચાતુર્માસને વિશે એક નિયમ સ્વામીજી ધારણ કરવાનો છે બધાએ, કે શાંતિથી બેસીને કથા સાંભળીશ. બરોબર ને? કેટલા દિવસ થયા ચાતુર્માસ શરૂ થઈને? બરોબર. કેટલા જણે આ નિયમ રાખ્યો છે? શાંતિથી બેસીને સાંભળવાનું. સમજ્યા? આ ભૂલ પડે છે. કારણ કે હું તમને તે દિવસે પણ મેં વાત કરી હતી કે રસોડામાં બહેનો કામ કરતા હોય અને કથા ચાલુ હોય તો કે મેં કથા સાંભળી છે. કોઈ પેઇન્ટિંગ કરતું હોય તો કે મેં કથા સાંભળી જ છે. હું તો એટલું એકાગ્ર ચિત્ત થઈ ગયો હતો એમ. હું તમને એવું કહું છું કે તો તમારી પાસે આંખ બંધ કરીને બેસવાની શક્તિ છે, તમે બેસીને કથા સાંભળવા માટે તૈયાર છો. પહેલી વાત તમને કહું છું કે તમારા ચિત્તની વિશે શાંતિ, એના માટે બેસીને કથા સાંભળવાની છે. તમારા હૈયાને વિશે નિર્ભયપણું આવે એના માટે તમારે બેસીને કથા સાંભળવાની છે. જે સંત બોલી રહ્યા છે એ સંતની વાત બરોબર સમજણ પડે. તમે સાંભળ્યું છે લોકોને કે બોલે કે મજા આવી ગઈ, હા આ દિવેશભાઈ આ વખતે ઉત્સવ કર્યો અને બધાને જમાડ્યા ને તે બધા મને કહેવાય જમવાનું બહુ મસ્ત હતું. તમે સમજ્યા? મસ્ત હતું નો અર્થ, મજા આવી ગઈ નો અર્થ તમે સમજ્યા? શ્રમ કરવો પડ્યો કઈ કે મજા આવે એવું? ઓટોમેટિક મજા આવી ને? ખ્યાલ આવે છે? તો જે સંત બોલે છે ને આપણને એવું લાગે છે કે આપણે કરી લઈશું, કે આપણે વાત સમજી ગયા છે, કે હવે આ વાત સમજીને મારે કરવાનું છે. પણ જ્યારે તમે શાંત ચિત્ત બેસીને સર્વે ગુણાનંદ સ્વામીની વાતો છે ને એ વાતોની શરૂઆતનું પ્રથમ પાન એવું છે કે સર્વ કામ પડતા મૂકીને આ સ્વામી વાતો કરે છે, સામે બેસીને સ્વામી વાતો કરે છે એમ કરીને આ વાતો સાંભળો. તમે જો ખરેખર શાંત ચિત્ત બેસીને અને એ જે કંઈ તમારો અડધો કલાક જો કથા સાંભળશો ને, તો જે કથા સાંભળ્યા પછી હવે મારે આ કરવાનું છે એના માટે કોઈક જગ્યાએ બૌદ્ધિક, શારીરિક, સામાજિક કે આત્મિક શ્રમ કરવાનું હશે ને એ લગભગ 50% તો રહે જ નહીં. એ સંત બોલે ને ત્યારે શ્રીજી મહારાજ એટલી કૃપા કરતા હોય એની અંદર કે એ વાત એમના પ્રતાપે જ સિદ્ધ થવા માટે. ખૂબ હૃદયથી વાત કરું છું. હા, તમે સમજશો તો તમને ખ્યાલ આવશે. હું તમને ધીરે ધીરે આ વાત થોડો તમને ગળ પડી જવી જોઈએ. આ ધ્યાન છે. ભગવાનની કથા વાર્તા એ ભગવાનનું સ્વરૂપ છે. ભગવાન સ્વામીના શિક્ષાપત્રીની અંદર કહ્યું આ શિક્ષાપત્રી મારું સ્વરૂપ, આ વચનામૃત મારું સ્વરૂપ, આ સંત એ મારું સ્વરૂપ. ભગવાને કેટલી બધી જગ્યાએ પોતાના સ્વરૂપ, હરિકૃષ્ણ મહારાજ પોતાનું સ્વરૂપ. શું વાત કરી શ્રીજી મહારાજે કે જેવી રીતે અષ્ટ પ્રકારની મૂર્તિ છે તેમ સંત 9મા પ્રકારની મૂર્તિ છે. વાતનો વિચાર તો કરો સ્વામીજી. હાલતા ચાલતા જ થઈ ગયા તમારી જોડે, નહીં તો? અને જો તમે ખરેખર હું તમને ઘણા હરિભક્તો માળા ફેરવે, 2 માળા કરે, કંઈ કામ કરે, પછી ચાલીને માળા કરું, ઊભો માળા કરું, બેસીને માળા કરું, ચિત્ત દઈને માળા કર.
ચિત્ત દેવું એટલે શું ખબર છે તમને? નહીં ખ્યાલ આવે, પણ હવે હું બોલીશ એટલે ખ્યાલ આવશે. તન મન ધન આપીને સેવા કરવી, હા, આપી દેવું હે ને. તો ચિત્ત દઈને એટલે ચિત્ત શ્રીજી મહારાજને આપવું. એ વખતે બીજા, કારણ કે સૌથી વધારે આપણને શ્રમ ક્યાં પડે છે સ્વામીજી? સંકલ્પ વિકલ્પનો ઘાટ થયા કરે આપણને ખૂબ. આપણે નવરા બેઠા નવરા જ વિચારો આયા કરે. હું હજુ નવરાની તો વાત જ નહીં કરતો, જવા દો. હું તમને એવું કહું છું, નવરા વિચારો, જે કશું કરવાનું નથી, કંઈ છે નહીં, જે થઈ ગયું હોય પૈસા ગણીને મૂકી દીધા હોય તો ફરી બેઠો બેઠો અંદર ગણે. એવા બધા કામો કરે. ઓકે, એવું કયું હોય 2 મહિના પહેલા કે શાક બરોબર નહોતું થયું, એનું માઠું લાગ્યા કરે અંદર. કાં તો કોકે આમ સહેજ વખાણ્યું હોય કે આ કામ તો તમે બહુ સારું કર્યું, તો એનું સુખ લયા કરે. આમ નવું આમ. અને પાછા તમે જ્યારે ભજનમાં બેસો ને ત્યારે આ વિચારો વધારે આવે. તમે જોજો, ખૂબ અતિશય વધી જાય. એનું શું કારણ હશે? કારણ કે તમે નવરા જ બેસતા નથી. તમે શાંતચિત્ત બેસવા જ તૈયાર નથી. કાં તો તમારે બબડ કરવું છે. આપણા જેવો કથાકાર કોઈ છે જ નહીં. પણ કથાકાર ભાગવત ના હોય. આપણે તો પોતાના જ છે. હું આવો ને હું તેવો ને, હું તો આમ ને તો આમ કર્યું ને તો તેમ કર્યું. હું તો ચાલીને પૂનમ ભરીને, મારે તો આટલામી પૂનમ થઈ. કાનમાં ડટ્ટો નાખીને FM સાંભળતો આવતો હોય. પૂનમ ભરે ઠીક છે. હવે મહારાજ તો ગણે, ભગવાનનો તો સ્વભાવ છે. આપણા બધા દોષો છે ને એને ગુણ કરી નાખો ને, એ ભગવાનનો સ્વભાવ. પણ આપણા ગુણ છે ને એ, હું તમને કહું, ચિત્ત દઈને તમે પ્રયત્ન કરશો ને સંકલ્પ વિકલ્પનો ઘાટ ટાળવાનો, અશક્ય. તમે ભગવાનને ભગવાન માન્યા છે ને, એના પાછળનું કારણ શું છે ખબર છે તમને? જે શક્ય જ નથી ને એ જે કરે છે ને એ ભગવાન. તે શું ખબર છે? મને અક્ષરધામ લઈ જશે. આપણે જઈએ એવા છીએ તો કે ના, એ કરવાના છે એટલે થશે. મને સારામાં સારી નોકરી લાગશે. આપણને નથી લાગવાની, આપણને ખબર, કોન્ફિડન્સ હતો નથી લાગવાની, પણ એ આપણને લગાડે. હું પાસ થઈશ, ખબર જ છે કે મને આટલા પર્સન્ટેજ થશે તો હું શક્ય જ નથી પાસ. આપણે એમ કરીને ભગવાન માન્યા છે. અને આમ શ્રીજી મહારાજની જગ્યાએ જોઈએ તો તમને ખબર છે આપણા મિલ્કી વેનું ગુજરાતી હિન્દી નામ શું છે? દૂધ ગંગા, બરોબર. હવે દૂધ ગંગાની પાછી એક મિલ્કી વે છે, એનું નામ તમને ખબર છે? હા, સરસ્વતી છે, બરોબર. હવે એમાં આપણું અસ્તિત્વ ક્યાં? હમણાં આપણે બેઠા છે, એના છાપરે જઈને ઉભા રહો અને આમ નીચે જુઓ ને, અને ભરતભાઈ ઊભા હોય તો આટલા દેખાય, બરોબર. આપણું અસ્તિત્વ ક્યાં? ભરતભાઈને ઘરેથી એવું પૂછે કે આજે શું બનાવવું, એટલે ભરતભાઈ કે હાંડવાનું કે ઢોકળાનું બનાવી દે. તો કે આજે નહીં થાય. તો કે સારું, તને ફાવે એ બનાવી દે. આપણું અસ્તિત્વ કેટલું? આપણું કયું કઈ બધે થોડી. માણસ તો છોડ દો. હું એવું કહું છું કે જેની અંદર આપણને કોઈ વ્યક્તિની જરૂર નથી. હા, કાર ચલાવવી કોઈ વ્યક્તિની જરૂર છે, આપણને બાઇક ચલાવવી જરૂર છે. ઘણી બધી એવી વસ્તુઓ છે. હું કોઈ દિવસ આમ પેઇન્ટિંગ કરવા બેઠો ને, મને આમ હોય કે હું હવે આમ કરી દઈશ તો હાથ આમ જતો રહે. બોલો, આપણું એના ઉપર કંટ્રોલિંગ નથી. અને એ જે કંટ્રોલિંગ છે ને,
નિજાત્માનંદમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય તેણ કર્તવ્ય ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા. એ જો તમે હૈયાની વિશે બરોબર પાકું કરશો, એ જે કનેક્શન જે તૂટે છે એવું સમજશો ને કે આ કનેક્શન જે તૂટે છે એના પાછળનું કારણ જે પંચવર્તમાન છે એ પાળવાની અંદર જે ભૂલ પડે છે એના લીધે છે. મને સ્વાદ પજવે છે, મને ક્રોધ પજવે છે, મને લોભ પજવે છે. આપણે માનતા જ નથી. આપણે લોભને બી લસણ ડુંગળી વગરનો કરી દીધો છે. તમે આ વાત દઈએ કે આને લોભ ના કહેવાય, ચાલે કે. પણ જો સંબંધ તૂટી જાય છે, મહારાજને એ વસ્તુ ગમતી નથી. અને એવું છેતરીએ છે, એવું છે. અને શું કરીએ છે ખબર છે? ભગવાન અને સંતને સમજાવીએ છે કે સ્વામી આ તો જગતમાં આવી જ રીત છે, આવું જ થાય, આવું કરવું પડે, નહીં તો જીવાય નહીં આ જિંદગીમાં. ખ્યાલ આવે છે? અને ભગવાન અને સંત કેવું છે? દયાળુ છે. કેવા દયાળુ છે? હું તમને બે ચાર ઉદાહરણ તમને કહું. જન્મંગલ નામાવલીમાં એક છે કારુણ્ય નયનાય નમઃ. પછી છે એક શબ્દ છે અજાત શત્રુએ, કે ભગવાનને કોઈ શત્રુ નથી. તો આપણે તો કંઠી બાંધીએ એમને, આપણે કઈ શત્રુ થવાના છે? હમણાં આ યશ છે કે આ ઉમંગ છે, કંઈક નહીં કરવાનું કરીને આવે તો એના મા બાપ એને વઢે, ટોકે, પણ ઘરમાંથી કાઢી મૂકે. શું કે સારું હવે પરિવાર ના કરતો, સીધો સીધો ઘરમાં રહેજે. ભલું હોય તો એના માટે કેટલું બધું કરે. પોલીસ કેસ થયો હોય તો 2-5 લાખ નાખવાના હોય તો નાખીને બી હાચવે. વઢે ખરા પણ હાચવે તો ખરા ને. સામાન્ય મા બાપનો આવો સ્વભાવ છે તો ભગવાન તો કરુણા નિધાન છે. કેટલું બધું સ્નેહ છે એમને આપણા માટે. તો ભગવાન જીવના ગુના બાજુ જોતા જ નથી. બીજું, જે દોષયુક્ત સ્વભાવ છે એને ગુણયુક્ત કરે છે. ગુસ્સો જ કોકને બહુ આવતો હોય, કંટ્રોલ જ ના થતો હોય તો શું કરે? એને સેવા જેવી આપે કે કર ગુસ્સો, પણ મારી ભક્તિ માટે કરવાનો છે. તો ઉપયોગમાં લઈ લીધી પોતાના ભક્તિ માટે. વચ્ચે એક ભાઈના ઘરે મારી પધરામણી હતી, સતીશભાઈ. પધરામણીમાં ગયા એટલે તો એક બાઉલમાં એ પડેલા, આમ છોલતા જેવું બધું પડેલું. એટલે મેં આમ જોયું તો હું તો હાથ રાખું નહીં કે હું હોય કંઈ ખબર પડે નહીં આપણને. તો આ શું છે? તો કે શું સ્વામી? એમને એકદમ પાછળ વળીને જોયું તો કે આ તો દાડમની છોલ છે ને એ સૂકવી છે. એમ કીધું કેમ? તો કે સ્વામી હવે બરોબર સુકાઈ જાય એટલે એને મિક્સરની અંદર એ કરી દેવાની, અને પછી એનો પાવડર બાવડર લેવાનો, એટલે પેટમાં જે પ્રોબ્લેમ્સ હોય ને એનાથી સોલ્વ થઈ જાય. આપણે સંગ્રહ જ કોઈ દિવસ છોલ. ભગવાન જે અવગુણ છે ને એને દોષ કરીને આપણે છોલ ફેંકી દઈએ, પણ ભગવાન કરુણા નિધાન છે. આપણો પૈસો વેડફાતો હોય, ખાલી 500 રૂપિયાની, 1000 રૂપિયાની થાળીઓ જમવા જાય, ખાલી પાછા ચટોરા ખાઈ લે અને પછી કે એના ઉપર નિરૂપણ કરે સારું હતું, નતું, ઠીકણું હતું. ઘરે ખાઈ લે ખીચડી.
આપણે છાલ બિલ બધું ભગવાન આપણા દોષોને ગુણ કરે છે કે કેટલું બધું એનું આપણા ઉપરનું વાલ છે. રજિસ્ટર રાખે આપણા દોષોનું તો શું થાય. રોજ સાંજે આપણને સહી કરાવે કે જો આજે આટલી આટલી ભૂલો થઈ છે. ખરેખર આમ વિચારજો, આ વાત એક વખત આમ થોડું 5-10 મિનિટ આમ શાંતિથી બેસજો. ઘરવાળી કે ઘરવાળાને કહો હમણાં 10 મિનિટ ડિસ્ટર્બ ના કરીશ, મને જરા મારે એક વસ્તુ જરા વિચારવાની છે, મને વિચારવા દે એમ કરીને જરા આમ પલાઠી મારીને શાંતિથી બેસી જાવ કે યાર ભગવાન મારી જે ભૂલો છે એ રજિસ્ટરમાં મને રોજ રાત્રે સહી કરાવે તો શું થાય મારું. અને 1-2 દિવસના જ ખાલી ગણજો. આપણે આપણા દોષ જોઈને ભાગી જઈએ એવા છીએ. લાગે આપણને બીક શાની લાગે છે સ્વામીજી? એની જ લાગે છે ને. મને તો શું કરવા બીક લાગે? આપણને જે ભય છે એનું કારણ જ એ છે, આપણને ખબર છે ને. અને પાછું આપણે બીજા શાસ્ત્રોમાં તો એવું સાંભળ્યું હોય કે કર્મ તો ભોગવે જ છૂટકો. અને ત્યાં બરોબર જ આમ ડાર્ક બોલ્ડ કર્યો હોય. એટલે આપણને વધારે આપણે બીજા હિન્દુ થઈને બીજા કશામાં માનતા હોય ના માનતા હોય એનો બહુ પ્રશ્ન નહીં. કર્મના સિદ્ધાંતમાં તો અને જો ખરેખર સ્વામીજી બધું જ ભોગવવાનું આવે તો આપણું શું થાય? આમ વિચારજો. હા, તમને લાગે છે હા, તમને બીવડાવતો નથી હું તમને જાગૃત કરું છું સ્વામીજી. બાકી તો પ્રેમાનંદ સ્વામીએ આપણા માટે શ્રીજી મહારાજ સામે બહુ પ્રેમથી પ્રાર્થના કરી દીધી છે. ગઈ નાખ્યું, મેં તો કડવી તુમરિયા નીચ ભૂમિ કી, ગુણસાગર પિયા તુમ્હી સવારો. અવગુણ મારા જોશો તો મારા તો કોઈ કાળે ઉદ્ધાર થાય એવો નથી. એવા શ્રીજી મહારાજ સ્વામીજી આપણને મળ્યા છે. એનું સ્વામીજી આપણે જે ભજન છે ને એ ભાવથી કરવાનું, ત્યાં ચિત્ત દેવાનું છે. તો ચિત્ત દે સ્વામીજી. ક્રિયા તો આમ આપણે તિલક ચાંદલો કેટલો સરસ કરીએ. આ દિવસ જેવો હોય તો તે પેલું આ બેનો બધું મેકઅપ કરે, અહીં દિવ્યેશભાઈ અહીં કરે. બરોબર, આપણે આપણો તિલક ચાંદલો બી મેકઅપમાં લઈ લઈએ છીએ. જોજો આમ બરોબર. હા, આમ તાણે ને તિલક ચાંદલો તાણે ત્યારે આમ બહુ આમ વ્યવસ્થિત ધ્યાન પણ રાખીને આમ તાણે, આગો પાછો ના થાય. હું કેટલા બધા હરિભક્તોને જોતો, હું સેવા પૂજા કરતા હોય એટલે મારું ધ્યાન હોય બરોબર. શું આમ સહેજ આગો થાય. આમ ઘણી બધી વખત શું પેલું આપણે ઉર્ધ્વ પુંડ કરે, આમ થોડું હલી જાય ને તો ડબલ માર્કિંગ થઈ જાય, તો પાછું આમ લોહી નાખે. પાછો કરે. પૂજામાં બેઠો હું તો જોઉં તો ખરો જ ને. તમે જેવું કહ્યું આ ગચ્છ દેવ દેવેશ તેજો રાશે જગત પતે, તો પછી બેભાન થઈને ઉપવાસ ખૂબ કરીએ છે, બીજા બધા ખૂબ બધું, જે અખંડ ભગવાનનું સ્મરણ કરવાનું ને. આ વખતે પ્રસન્ન સ્વામીએ જે વાત કરીને ખૂબ સુંદર વાત કરી હતી. એમણે શરૂઆત ક્યાંથી કરી કે અહીં આ સભામાં જે બેઠા છે એ બધા એમ કહો કે રોજ 100 માળા કોણ કરે છે? પછી કે ચલો 50 માળા કોણ કરે છે? ચલો 25 માળા કોણ કરે છે? 11માં જ પ્રશ્ન છે, મહિનામાં કેટલી વખત છૂટી જતી હશે બોલો? 11 વાળા નહીં. તો કે આપણે શું કરવા? આપણાથી એવું ભજન થાય એવું તો છે જ નહીં. તો કે સેવા કરવાની. તો સેવા એટલે શું?
હું તો આપણે હરિતીર્થ નવું નવું થયું ને તો હું આ તો બધાને તો એમ કહ્યું કે ચલો આજે વાસણ ઘસવાનો વારો તમારો. ભાઈઓને કહું ચલો શું આ લક્ષિત બક્ષિતને મેં બેસાડ્યા છે, બહેનો હોય તોય એ કેમ આપણે સેવા કરીએ, આ ભાઈઓનું કામ ને આ બહેનોનું કામ એ વસ્તુ અલગ જ છે સ્વામીજી. આપણી ત્યાં આટલા મોટા મોટા આજે સ્વામીએ ખીચડી બનાવી, આજે આવશે તમારી પાસે બધા વિડીયો, ઘણાએ જોયા બી હશે. શું અહીં હરિતીર્થમાં તો કળછો હલાવે જ છે બચારા, તો એ એમપીમાંય હલાવે છે. ઘરમાં બેનો 5 જણનું રસોડું કરવાનું હોય તો હાંફી જાય. હમણાં તો નવું કલ્ચર આવ્યું છે ને કે રવિવારે તો રસોડું નહીં થાય. અને અમારે હરિભક્તો બધા યુવાન દીકરાઓ આવે ને રાત્રે નોકરી ધંધો કરીને બધા 10:30 11 આવે અને પછી આવીને પાછી ફરમાઈશો કરે ખીચડી. અને સ્વામી ઓપ્શન આપે કે તો પછી શું કરું, બટાકા પૌવા બનાવી દઉં? તો સ્વામી બટાકા પૌવા તો પછી સવારે ખાવાના જ છે ને. એટલે એમ કરતાં કરતાં કંઈક વિકલ્પ આવે અને રાત્રે 12 વાગે પાછા જમાડે. બાકી આપણે તો એક વખત રસોડાને તાળું વાગ્યું એટલે બીજે દિવસે સવારે જ શ્રીમદ સદગુણમ થાય ત્યાં. આ જે છે ને સેવા એટલે શું છે, ભગવાનને રાજી. આપણી જે આજ્ઞા ને ઉપાસના, એ આજ્ઞા એટલે સેવા. આપણને આપણાથી થાય એવું હોય જ નહીં, અશક્ય જ લાગે કે આ નહીં જ થાય મારાથી. અને એવી અવળી જ આજ્ઞા કંઈક કરે હાવ. પાછા લખે શું શિક્ષાપત્રીમાં કે જેવો જેનો સ્વભાવ હોય એવો જ એને પ્રેરવો, એનાથી વિરુદ્ધ પ્રેરવો નહીં. અને એ પોતે શું કરે? પણ જ્યારે એ આજ્ઞા કરે ત્યારે સામર્થ્ય મૂકે. આપણે એને તો શું છે, એને ભૂચરમાંથી ખેચર કરવાના છે. ભૂચરનો અર્થ શું છે? જે ભૂમિ ઉપર, ભૂમિ ઉપર એટલે કીડો છે ને, રેંગે, રેંગે શબ્દ સમજો છો? ઘસડાતું ચાલવું પડે. સાપ ઘસડાઈને ચાલે. આપણને તો પગ છે, ભગવાને જેને પગ જ નથી આપ્યા એને ભૂચર કહેવાય. એને ખેચર કરવાનું. ખેચર એટલે આકાશની અંદર બાજ ઉડે ને એવું કરવાનું એને સંકલ્પ છે. સ્વામીજી કે આજ્ઞામાંથી સૂર્યનારાયણ કરવાના છે. તમે સમજો છો? આજ્ઞામાંથી. આજ્ઞો એના પૂંછડીએ સેજ અમથો દીવો મૂક્યો છે ભગવાને, અને ત્યાંથી સૂર્યનારાયણ એટલે શું સ્વામીજી? સંકલ્પ જુઓ. આપણે તો આપણા માટે કર્યો છે ને તોય આપણે ડરી જઈએ કે હું નહીં. અને તોય આપણને પકડીને સ્વામીજી. અક્ષરધામ જવું એટલે શું સ્વામીજી? ભગવાન કહે કે અક્ષરધામની અંદર જે જીવાત્મા છે એ બધા અમારા સાધમ્યપણાને પામે છે. તો આજ્ઞામાંથી સૂર્યનારાયણ થયા કે નહીં? પણ એ કેવી રીતે થવાય એની વાત આ વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, શ્રીમદ ભાગવતના 10મ સ્કંદમાં જનક રાજા અને નવ યોગેશ્વરના સંવાદે કરીને કહ્યા જે ભાગવત ધર્મ, તેનું જે પોષણ તે કેમ થાય? ભક્ત બધાને થવું છે, પણ ભજન નથી થતું એ પણ સત્ય છે ને. દ્રઢતા નથી રહેતી એ પણ સત્ય છે. આપણે વાત ત્યાંથી શરૂ કરી હતી
કે દ્રઢતા રહેતી નથી. શ્રીજી મહારાજની રહે છે, પણ શ્રીજી મહારાજે આપેલા નિયમોની રહેતી નથી. બરોબર ને? આપણે એ દ્રઢતા ઉપર વાત કરી રહ્યા છીએ. હે મહારાજ, શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદમાં જનક રાજા અને નવ યોગેશ્વરના સંવાદે કરીને કહ્યા જે ભાગવત ધર્મ તેનું જે પોષણ કેમ થાય અને વળી જીવને મોક્ષનું જે દ્વાર તે ઉઘાડું કેમ થાય. હવે છે ને, વાત આપણે સમજી ગયા છીએ. એવું નથી કે આપણે વાત આ સમજતા નથી. વાત આપણને આ વસ્તુની સમજણ સારી રીતે જ પડે છે. હું તમને એવું કહું કે તમે અહીં હમણાં બેઠા છો, કોઈના ખિસ્સામાં 10 લાખ રૂપિયા છે? મને જોઈએ નહીં, પણ ખાલી છે કે નહીં એવું કહો. નથી ને? પણ હું તમને એવું કહું કે તમારા ખિસ્સામાં 10 લાખ રૂપિયા હોય અને તમારે ગણવાના હોય તો તમે ગણી શકો કે નહીં? તમને ગણતા આવડે છે કે નહીં? તમે 10 લાખ ગણી શકો કે નહીં? હા કે ના તો બોલો. બરોબર ને? એટલે રૂપિયા હોય કે ના હોય, પણ એનું જ્ઞાન તો છે જ તમને. એમ સ્વામીજી આપણને આ સિદ્ધાંતની વાત સમજણ પડી ગઈ છે, પણ સિદ્ધ નથી થઈ. એટલે ભગવાન સ્વામિનારાયણ આ વાત સિદ્ધ કરાવવા માટે આપણને આ વાત કરે. મુક્તાનંદ સ્વામીને વાત કરે. મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછે, મહારાજ કરતા 20 વર્ષ મોટા, પરમ એકાંતિક, બ્રહ્મચર્ય એ તો એમનો ગુણ છે, બરોબર છે, પણ પરમ એકાંતિક, નિષ્ઠામાં સહેજ બી ભૂલ નહીં, નિશ્ચયમાં કાંઈ ભૂલ પડે નહીં. જય સદગુરુ સ્વામીની તમે આરતી, એ દિવસનો જે નિશ્ચય થયો, પછી તો મુક્તાનંદ સ્વામીએ પોતા માટે નથી બોલ્યા, ભગવાન સ્વામીને મુક્તાનંદ સ્વામી માટે સર્ટિફિકેટ આપ્યું કે આ મુક્તાનંદ સ્વામીને જેવો સત્સંગમાં ચડતો ને ચડતો રંગ છે એવો. એટલે ભગવાન સ્વામીને સર્ટિફિકેટ આપ્યું ને કે મુક્તાનંદ સ્વામી, એ મુક્તાનંદ સ્વામી વાત પૂછી રહ્યા છે ને એનો જવાબ શ્રીજી મહારાજ કરી રહ્યા. સમજો, મુક્તાનંદ સ્વામી એટલે કઈ નાનું સૂનું પાત્ર નથી. સ્વામીની વાતોની પહેલા પ્રકરણની પહેલી વાતમાં ગુણાનંદ સ્વામી મહારાજ શું વાત કરે છે કે ભગવાન જ્યારે પૃથ્વી પર પધારે છે ત્યારે પોતાનું સમગ્ર ઐશ્વર્ય પાર્ષદો સંતો લઈને પધારે છે. તો મુક્તાનંદ સ્વામીને પોતાના આવતા પહેલા મહારાજે પૃથ્વી પર મોકલ્યા અને બધું સિદ્ધ કરાવી દીધું. ગોપાળાનંદ સ્વામી સિદ્ધ કરાવી દીધું, બ્રહ્માનંદ સ્વામી બધું જો. અને એવા મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછી રહ્યા છે. હા, હું તમને ખ્યાલ આવે તમને. મને તો વચનામૃત તો સીધે સીધું વાંચી જઈએ તો ખ્યાલ, પણ બહુ ઊંડાણથી જોઈએ તો ખ્યાલ આવે. આમ હું મુક્તાનંદ સ્વામીની આ લીટી તો આમ કહે ને કે મુક્તાનંદ કહે મુક્તિ તમે સુગમ કરી સિદ્ધિ, આટલું જે 2 લાઈનમાં કહેવાનું ને નથી સહેલું. હું તમને એવું કહું છું કે શિક્ષાપત્રીનું એકદમ શોર્ટ ફોર્મ. અને કેવું આમ મહારાજ વતી બોલ્યા ને, આમ નરસિંહ મહેતાજી ભજન ગાયું ને કે પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, એ અમરીશ રાજાનું ગાયું ત્યાં સુધી બરોબર છે. લક્ષ્મીજીનું બી હું તો કહું છું બરોબર, ત્યાં સુધી બરોબર છે કે લક્ષ્મી તે મારા સંતની દાસી રહે, ત્યાં સુધી બરોબર. પણ ત્યાં જ્યારે એવું બોલ્યા કે બેઠા બેઠા ગાય ત્યાં ઊભો સાંભળું ને ઊભા ગાય ત્યાં હું નાચું રે, તો એ તો કેવો શબ્દ બોલ્યા છે? એ કંઈક કવિનો શબ્દ નથી અને ભક્તના અનુભવની વાત છે. ત્યાં સામાન્ય વાત નથી ભાઈ. એ તો હું તમને કહેવા એવું માંગુ છું કે મુક્તાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણની જગ્યાએ એવું બોલ્યા છે કે કુટુંબે સહિત તરસે. ભગવાનનો સ્વભાવ જાણીને બોલ્યા છે. અને થોડીક વાર પહેલા સંશય હતો કે આ કોણ છે. રામાનંદ સ્વામીના તોલે નતા માનતા, અને જેવો રામાનંદ સ્વામી કહ્યું કે આ તો ભગવાનનું સ્વરૂપ છે, અને જે નિશ્ચય થયો એની અંદર તો સ્વામીજી એમના શબ્દો જુઓ, આખી વાત સ્વામીજી તો પૂર્વનો કંઈક જબરજસ્ત હશે.
આગ લગાડવી હોય, ગમે તેટલી સ્વામીજી આગ હોય, હા, પણ કોલસા જ ના હોય તો, રૂજ ના હોય તો, પેટ્રોલ ના હોય તો આગ રહે કેટલી? પણ આ તો બધું સંઘરી રાખેલું. આમ સહેજ ચાપ પડી, આમ ચિનગારી પડી અને મુક્તાનંદ સ્વામીને બધું સ્વામીજી સાટ બેસી દીધું. આમ ચોખ્ખું થઈ ગયું. આંખમાં એક સહેજ જેવી કણી હતી, આમ નીકળી ગઈ. રામાનંદ સ્વામી કહ્યું કે આ જ ભગવાનનું સ્વરૂપ. આમ નીકળીને તેજોમય શ્રીજી મહારાજનું દર્શન સહજ એમને થઈ ગયું. તો બોલી શક્યા ને. આને આપણે બધા તો એમાં રાજી થઈએ છીએ ને કે કુટુંબે સહિત તરસે, રોજ ભલે ઠોવા મારે એકબીજા, પણ આમ એ કુટુંબ, કારણ કે રામેશ્વરમ જાવ તો કે જોડે જ જઈશું, એકલા કેમ જાઉં છું? અક્ષરધામમાં બી જોડે જ જઈશું તો આનંદ આવે ને. વાત સિદ્ધાંતની તમને કરું છું. એટલે એ મુક્તાનંદ સ્વામી ભગવાનને આ પ્રશ્ન કર્યો ને, શ્રીજી મહારાજ કૃપાએ કરીને સ્વામીજી જે વચન બોલ્યા છે એ હું વાંચું છું. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહાત્મય જ્ઞાન, તેને સહિત જે ભગવાનની ભક્તિ, તેને યુક્ત એવા જે ભગવાનના એકાંતિક સાધુ, તેના પ્રસંગ થકી ભાગવત ધર્મનું પોષણ થાય છે. શું વાત કરી જો? સ્વધર્મ, શ્રીજી મહારાજે જે વાત ધરાવી છે, જે નિયમ ધર્મ ધરાવ્યા છે એ. જ્ઞાન, જ્ઞાનનો અર્થ શું છે? જ્ઞાનનું સ્વરૂપ શું કહ્યું છે શિક્ષાપત્રીમાં પ્રમાણે કહો? બરોબર છે કે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મના સ્વરૂપને બરોબર સમજવું તે જ્ઞાન છે. તો એમાં વિશેષ ભાર તો ક્યાં આવી જાય? સત્પુરુષ આપણી બાજુ જુએ ને અને આપણે રડતા હોઈએ, દુઃખી થતા હોય તો એ વિચારે કે બચારું માયામાં મૂંઝાણો છે, તો ત્યાં શું જુએ કે માયાનું સ્વરૂપ જુએ. એને યથાર્થ જ્ઞાન છે. અને એ જ આમ દ્રષ્ટિ કરતા હોય ને તરત આમ દ્રષ્ટિ કરે તો ઓહ, આ તો પુરુષોત્તમ નારાયણ છે, તો એને પુરુષોત્તમ નારાયણનું જ્ઞાન પણ થયું. બરોબર. તો કે હું કોણ છું? તો કે હું દાસ છું એમનો. તો આમ પોતાને વિશે જુએ તો દાસત્વ એ કરે. પોતાને આત્મા થકો પરમાત્મા જાણે નહીં. તો એ જે સર્વે પ્રકારે જે સમજણ જે છે ને, એને સ્વામીજી જ્ઞાન કહીએ. વૈરાગ્ય, મેરું તો ડગે પણ જેના મન ના ડગે પાનબાઈ, હે ને, એ એવો વૈરાગ્યની ચટકી. અને પછી તમને બહુ સાચું કહું, ઘણી જગ્યાએ વૈરાગ્યવાન જે હોય ને એને તો સ્વામીજી આમ અડો ને તો આમ છરી વાગે ને લોહી નીકળે ને એવું હોય. પણ આનું વૈરાગ્ય કેવું છે તો ખબર ન પડવા દે કે એને મહાવૈરાગ્ય છે. એટલા બધા નિસ્પૃહી હોય ને તો પણ તમને હેત કરીને અતિશય પ્રેમ કરીને રાખે. એમના રાખ્યા તો આપણે સત્સંગમાં રહ્યા છીએ. એ હમણાં આપણને, અને મહારાજે રજીસ્ટર તો એમને આપ્યું છે, રોજ સહીઓ કરાવે કે ચાલ તો રહીએ આપણે કોઈ સત્સંગમાં, કોઈ રહી શકીએ નહીં. તો અતિશય કૃપાએ કરીને સ્વામીજી જેનો અતિ તીવ્ર વૈરાગ્ય છે છતાં પણ દાસ થઈને વર્તે. મહાત્મય જ્ઞાન સહિત જે ભગવાનની ભક્તિ, તો ભક્તિ કેવી સમજે? મહિમા એ કરીને સમજે સ્વામીજી. મહિમા એટલે કેટલી બધી વખત સ્વામીજી જ્યાં આપણા ગુણાતીત સંતો છે ને, સ્વામીજી કોઈ દિવસ હરિકૃષ્ણ મહારાજથી ઊંચા આસન થવા નહીં દીધું. કોઈ દિવસ નહીં. કોઈ પણ નવી વસ્તુ આવે, હરિકૃષ્ણ મહારાજને અર્પણ કર્યા વગર કોઈ દિવસ પોતે ગ્રહણ કરી નહીં. જે આવે ને એને પ્રસાદ કર્યો અને પછી જ ગ્રહણ કર્યું, ત્યાં સિવાય નહીં. તો એ જે મહાત્મય છે કે ના, જે કંઈ છે એ ભગવાનને લઈને છે, એ જે મહાત્મય છે ને,
એવી એના થકી જે ભક્તિ છે, કેવળ ભક્તિ નહીં તો ઘણી બધી વખત ધર્મરહિતની ભક્તિ હોય, મહિમા વગરની ભક્તિ હોય, વૈરાગ્ય બી ઘણા જણને એવો હોય. શું તમે જુઓ છો ઘણી બધી જગ્યાએ ઘણા ભક્તો એટલે એવા હોય કે નવરાત્રિના 9 દિવસ હોય ને તો એટલું બધું નિયમ પાળે શું, અને દશેરો થયો નહીં અને પોટલીઓ પીવા ગયો નહીં તો એવા વૈરાગ્યની વાત નથી ચાલી રહી. તો એવા લક્ષણે, એવા ગુણે યુક્ત જે છે, એવા જે ભગવાનના એકાંતિક સાધુ, તેના પ્રસંગ થકી ભાગવત ધર્મનું પોષણ થાય છે અને વળી જીવ એટલે આપણે, અને વળી જીવને મોક્ષનું જે દ્વાર તે પણ આ સાધુના પ્રસંગ થકી જ ઉઘાડું થાય છે. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતની અંદર પોતાનો મહિમા ઓછો ગાયો હશે, એનાથી અધિક મહિમા સંતનો ગાયો છે. આ કોઈ પોલિસી બનાવેલી નથી, પણ ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે હું ગુણાતીત સંત દ્વારા પૃથ્વી ઉપર પ્રગટ રહીશ, અને પછી કોક સાધુ બીજા સાધુનો મહિમા ગાશે તો કોકને એવું લાગશે કે આ તો એકબીજાને પોષે છે, એના કરતાં લાવ હું જ મહિમા કહી દઉં, જેવો છે એવું હું જ કહી દઉં. એટલે શ્રીજી મહારાજે આખા વચનામૃતમાં પાને પાને સંતનો મહિમા કયો છે. અને સ્વામીજી ઉઘાડી આંખ રાખી ખૂબ પ્રેમભાવથી આપણે એ સંતનું સ્વરૂપ ઓળખવાનું છે. જો આપણને એ સંતનું સ્વરૂપ નહીં ઓળખાયું સ્વામીજી, તો આપણને જે છતી દેહે અક્ષરધામનું સુખ છે, પૂર્ણકામપણું છે, એ આપણને નહીં મનાય. એટલે હું તમને જે વાતની શરૂઆત કરી કે તમે કથા કોની સાંભળો છો? કથા કોની સાંભળો છો? કથા કોની સાંભળો છો? સંતની સાંભળો છો ને. અને એ સંતને વિશે જો નિર્દોષ બુદ્ધિ નહીં હોય તો તમને પૂર્ણકામપણું આવશે નહીં. એટલા માટે હું તમને વાત કરું છું. આજની સભાની મુખ્ય 2 વાતો એ છે કે સમય કાઢી બધા કામ પડતા મૂકી અને સ્વામીજી કથા સાંભળવી, બરોબર. અને બીજું કે મોક્ષનું દ્વાર જે છે એ ભગવાનના એકાંતિક સાધુ છે એમ સમજી અને ભગવાનની સેવા કરીએ છીએ, એમ એનું સેવા કરવી તે શું, એના વચનને વિશે ટક 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 વર્તી જવું, એ સ્વામીજી સેવા છે. તો આપણે શ્રીજી મહારાજ, સ્વામીજી અને ગુણાતીત પુરુષોને આપણે એવી પ્રાર્થના કરીએ કે હે મહારાજ, હે સ્વામી, અમારા હૈયાને વિશે આપનો અનુરાગ વધે, આપનામાં પ્રીતિ થાવ, આપને વિશે અમારી ભક્તિ ખૂબ ખૂબ વધે, આપનામાં અમારો નિશ્ચય પાકો થાવ, આપનું સુખ આવે, આપનાથી અમે પરિપૂર્ણ થઈએ, અને એવો ને એવો અમને સંતની વિશે હેત થાય અને એમનું વચન મનાય, એવી અમારા પર કૃપા કરજો. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. જય જય.